વાત કરીશું જૂન 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય સલાહ માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, હર કોઈ વ્યક્તિ જાણવા માંગતું હોય છે કે આવનારો સમય મારા માટે કેવો રહેશે, ત્યારે આપણે આજે વિગતે જણાવવાના છીએ કે જૂન 2026માં તમારા માટે કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થવાનું છે। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર કેવું રહેશે। તો સૂર્ય 15 જૂનથી મિથુન રાશિમાં ગોચર કરશે, તો 8 જૂનથી શુક્ર કર્ક રાશિમાં ગોચર કરવાના છે। આ મહિને બુધ 29 મેથી મિથુન રાશિમાં ગોચર કરશે, મંગળ 11 મેથી મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ત્યારબાદ 21 જૂનથી વૃષભ રાશિમાં પ્રવેશ કરવાના છે। તો આ પ્રમાણે જીવનના વિભિન્ન ક્ષેત્રો માટે તમારા માટે આ મહિને કેવી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે, આવો વિગતવાર જાણીએ। શરૂઆત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોથી। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને ઉર્જા પ્રદાન કરશે, તમારા શારીરિક બંધારણને મજબૂત બનાવશે। જાતિ અંગોના રોગો થવાની શક્યતા વધુ છે, પરંતુ આ મહિને તે નિયંત્રણમાં રહેશે। તેથી આ મહિને બાકી રહેલી કોઈ પણ અગવડતા, નાની બીમારીઓથી પણ મુક્ત રહેવાની અપેક્ષા રાખી શકાય, પરંતુ આનાથી તમે બેદરકાર જીવનશૈલી અપનાવશો નહીં। ગ્રહોનો પ્રભાવ છતાં આ મહિનો સારા સ્વાસ્થ્યનું વચન આપે છે। તે પણ સૂચવે છે કે જો તમે તમારા તરફથી કોઈ બેદરકારીનો ભોગ બન્યા છો તો પુનઃ પ્રાપ્તિ ખૂબ જ ધીમી અને ક્રમિક પ્રક્રિયા હશે। એક સામાન્ય સ્વસ્થ જીવનશૈલી ચોક્કસપણે ખાતરી કરશે કે ગ્રહોના વચનો પૂરા થાય। વાત કરીએ તુલા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિની। આ મહિને એવી શક્યતા છે કે તકો અને તમારા પોતાના પ્રદર્શનનું મિશ્રણ તમારા માટે ખૂબ જ નફાકારક નાણાકીય પરિસ્થિતિનું નિર્માણ કરશે। એવી પણ શક્યતા છે કે કોઈ સ્ત્રી તમારા પર ખૂબ જ ફાયદાકારક ઉપકાર કરશે, જે તમને નોંધપાત્ર લાભ આપશે। વધુમાં તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેમાં તમને ચોક્કસપણે સફળતા મળશે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ વિવાદનું નિરાકરણ થાય તે રીતે વસ્તુઓ ગોઠવવાનો પ્રયત્ન કરો। રોકાણો અને નવા સાહસો માટે પણ વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે। તમે આત્મવિશ્વાસ અને હિંમતથી ભરપૂર હશો, તેથી મોટી યોજનાઓ બનાવવું, કારણ કે તમને સફળતા મળવાની શક્યતા છે। વાત કરીએ કારકિર્દીની। આ મહિનો ભવિષ્ય માટે સારો નથી, પરંતુ જો તમે સાવચેત નહીં રહો તો તે તમને તમારી વર્તમાન સ્થિતિ ઘણા સ્તર નીચે લઈ જઈ શકે છે। તમારામાંથી કેટલાક ઝડપી નફા માટે કાયદાની બહાર કામ કરવા લલચાઈ શકે છે। જે લોકો આવી લાલચમાં ફસાઈ જાય છે તેઓ ફક્ત પોતાને જ દોષિત માને છે, કારણ કે તેમની મુશ્કેલીઓનો અનંત હશે। તેથી આવી લાલચને તાત્કાલિક નકારી કાઢવી જોઈએ। આ મહિનો એવો પણ રહેશે જ્યારે તમારા સંપર્કો સામાન્ય રીતે તમારા માટે વધુ ઉપયોગી નહીં થાય, તેથી તમારી કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખો। વધુમાં મુશ્કેલ પરિસ્થિતિઓ અંદાજ લગાવી અને તેમને ટાળી અને તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ સંઘર્ષ કરવાનું ટાળો। વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની। આ મહિનો ડિગ્રી મેળવી રહેલા અથવા કોઈ ચોક્કસ કૌશલ્ય પ્રાપ્ત કરનારાઓ માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે। ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો, ખાસ કરીને મિકેનિકલ અથવા ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા લોકો માટે આ સમય ખાસ કરીને મદદરૂપ થશે। વધુમાં મેડિકલ ડિગ્રી માટે કામ કરતા લોકો માટે આ મહિનો ખૂબ જ મદદરૂપ થશે। આ સમયગાળા દરમિયાન તમારામાંથી મોટા ભાગના લોકો આજથી સરેરાશ કરતાં વધુ કુશળતા દર્શાવશે। હકીકતમાં તમે શસ્ત્રક્રિયા અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકો છો જેમાં કુશળતાની જરૂરત હોય। કલાત્મક વલણ ધરાવતા લોકોને પણ આવનારો સમય સારો રહેશે। વાત કરીએ પારિવારિક સંભાવનાઓની। આ મહિને તમારા પરિવાર માટે ગ્રહો કોઈ ખાસ શુભ સંકેતો ધરાવતા નથી। એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય, તેથી તમારે એવી રીતે કાર્ય કરવું જોઈએ કે જેથી તમારા વડીલો સાથે કોઈ તકરાર ન થાય। ખર્ચાઓ તમને ખૂબ તણાવ પણ આપી શકે છે અને તમારા વચનો પૂરા કરવા માટે તમારે તમારા પરિવાર પાસેથી પૈસા ઉધાર લેવાની ફરજ પડી શકે છે। અહીં પણ કાળજીપૂર્વક આયોજન કરવાથી તમને મુશ્કેલી ટાળવામાં મદદ મળશે, તેથી તમારા ખર્ચાઓનું સંચાલન કરવામાં ખૂબ કાળજી રાખો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ અનુકૂળ છે। સૂર્ય તમને અસાધારણ જીવનશક્તિ આપશે, જે તમને સંપૂર્ણ સ્વસ્થ બનાવશે। સામાન્ય નબળાઈ અને વધુ પડતા શ્રમથી ઉદ્ભવતી સમસ્યાઓ જેમ કે થાક અને નર્વસ ડિસઓર્ડર અસ્તિત્વમાં છે, પરંતુ આ ફક્ત એક બંધારણીય વલણ છે જે આ મહિને તમને પરેશાન કરી શકશે નહીં।
કારણ કે ગ્રહોની ગોઠવણી અનુકૂળ છે, પરંતુ તમારે તે જ સમયે બિનજરૂરી મહેનત કરી અને મુશ્કેલીને આમંત્રણ આપવું જોઈએ નહીં. સામાન્ય સાવચેતી રાખો અને તમે તમારા સ્વાસ્થ્યનો આનંદ માણવાની અપેક્ષા રાખી શકો છો. તમારી શક્તિના યોગ્ય ઉપયોગ માટે એક કાર્ય સમયપત્રક બનાવવું આ મહિનાની આવશ્યકતા છે. વાત કરીએ નાણાકીય સ્થિતિની, તો આવનારો મહિનો તમારા નાણાકીય વ્યવહારોમાં ભાગ્યશાળી પરિણામો માટે ભાગ્યે જ અનુકૂળ રહેશે. એવી શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં રોકાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધમાં થાય. તેથી તમારા નિર્ણયને મોડા અને વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરી લેવો જોઈએ. સરકારી સંસ્થાઓનો વિભાગો સાથે કામ કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે તેમના બાકી લેણા અટકી જવાની શક્યતા છે. તમારામાંથી મોટાભાગના લોકોને તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવાનું લગભગ અશક્ય લાગશે. રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ ભાગ્યે જ અનુકૂળ રહેશે. વાત કરીએ કારકિર્દીની. વ્યાવસાયિક રીતે તમે આ મહિને ઘણું સારું કરી શકશો. વ્યવસાય માટે મુસાફરી કરવાની અથવા તમારી નોકરીમાં નવી પોસ્ટિંગની શક્યતા સ્પષ્ટ છે. બંને માટે પશ્ચિમ દિશા ફાયદાકારક રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમને નોંધપાત્ર રીતે મદદ કરશે. આ ધ્યાનમાં રાખવું જોઈએ જેથી તમે જાગૃત રહો અને યોગ્ય સમય લાભ લઈ શકો. આ કલાકારો અને ચિત્રકાર ખૂબ સારી રીતે કામ કરી શકશે. જોકે ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે, જેને ટાળવા માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ. આ મહિનો ખૂબ જ સંતોષકારક રહેશે, જે દરમિયાન તમે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરશો. વાત કરીએ વિદ્યાર્થીઓ. આ મહિને તમારામાંથી મોટાભાગના લોકોને ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે માનસિક રીતે પોતાને વધુ અભ્યાસ કરવા માટે તૈયાર કરવા જોઈએ. ટેકનિકલ અભ્યાસમાં રોકાયેલા લોકો વ્યવહારિક બાબતોમાં સારું પ્રદર્શન કરી શકે છે, ખાસ કરીને જ્યાં તેમના હાથના ઉપયોગથી સંબંધિત કુશળતાના પ્રશ્ન હોય. પરંતુ તેમણે તેમના પાઠ્યપુસ્તકો ઉપર વધુ ધ્યાન આપવું પડશે. વધુમાં તમારામાંથી કેટલાકને સ્વદૃઢ વલણ ધરાવતા હોઈ શકે છે અને શીખવા અને કૌશલ્યને ગ્રહણ કરવા માટે વલણ ધરાવતા નથી. આ એવી બાબત છે જેને ટાળવા માટે તમારે સખત મહેનત કરવી પડશે, કારણ કે આવા માનસિક વલણ સાથે શિક્ષણની કોઈ પણ પ્રક્રિયા ફળદાયી બનતી નથી. જેઓ કલાત્મક વલણ ધરાવે છે તેઓને પણ વધુ સખત મહેનત કરવી પડશે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારનું કલ્યાણ સુનિશ્ચિત કરવામાં તમને મુશ્કેલી પડશે, કારણ કે તમારી સામે રહેલા ગ્રહો તમારા માટે આગ્રહી મૂડમાં નથી. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય, જેના કારણે અપ્રિય પરિસ્થિતિ સર્જાય. તેથી તમારે એવો રસ્તો અપનાવવો જોઈએ જે તમને તમારા વડીલો સાથે કોઈ પણ પ્રકારના સંઘર્ષથી દૂર રાખે. પરિવારમાં બાળકો સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે છે. એના માટે તમારે બાળકો ઉપર વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવી. તમારા પરિવાર, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથે સંબંધિત સમસ્યાઓ શક્ય છે. વધારાની કાળજી ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે. તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જૂન મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.